राम राम जो हवर झाड़वा पावा है लगी है बाबा ने पारी करे है टाका में टाको है ने पानी भरी टाका ने ठलवे बाबा હવે કઈક બોલો રામ રામ બધાને ખબર ખબર માં જો ટાકા ભરવા આંબાને તાણ પડી ગઈ છે ત્યારે હું કહું ત્યારે વાઓલે આપડા વાત કરતા ભીંજાણા રાજુભાઈ મજા આવે ને અટણ ભીંજાવે તાજું પાણી હે ને વરસાદ જેવો માહોલ થઈ ગયો જોજો 11-12 છે થોડીક આગાહી અમુક અમુક એરિયા હે ને સપ્તાહ સાંભળવા નથી જવું બસ કાલ છેલ્લો દી હે આજ ને કાલ છેલ્લો દી મારે તો વીરેન છૂટે પછી મેળ પડે આગળ ના પડે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ હાલો આપણે આજે તો ઘરેથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને સવારમાં ટાંકા ભરવા નહોતા ને ફરિયાના આંબાને બહુ પાણી નથી જડતું કેમ કે આપણે ઢારિયામાં માંડવી ભરી છે નીચે કંઈ ધ્રાબોક છે નહીં ને એટલે બગડવાની બીક લાગે ભેજ જાય તો બગડી જાય એટલે આજ પછી ત્યાં આડી પારી કરી અને પાણી ભર્યું છે થોડુંક અને ટાંકા ભરી લીધા છે વાત હાલતી હતી આપણે સપ્તાહમાં જવાની રાજુભાઈને જવું હોય તો વેલેરા જાહે અને નકર આજે આરહ કરીએ વીરેન્દ્ર કદાચ છૂટીએ ને એટલે એને જવાનું થાય તારો નથી બનતો પાલ બાપુ આવ્યા પાલ બાપુ મારા ઉપર દગા કરે દગારો તું જ છો હું નથી હા લાગણી ચડી જાઉં હું જે પાયલીને હમું હે કે નથી કે ને ઉતરી ગયો તો વાંધો ને ભાઈ સાયલેન્ટ રહેલા હા કેટલા એવા પાલભાઈ બે મિસ કોલ ફોન કર્યા હતા મિસ કોલ વારી આમાં મિસ કોલ જ લખેલ આવે જો તમને સપની ના હાલ હા દો જરાક હજી તો ઉઠ્યા છે હરાડો કરવા દે અમારા બાપુ જોતા આમાં દોરા કાઢતો એવું લાગે શું છે મજામાં નથી બહુ મેળી કા લાડવા વધારે થઈ ગયા ઠીક હા હમણાં ભાઈ એક ધારા લાડવા જ ખાઈ છે હા હલાકણા અત્યારે જ્યારે પણ હવે જરાક ઘેરે જાય તપાસ કરી લઈ પછી જાય લુગડા બદલાનું લુગડા મારે તને શું લાગે આ 5 વર્ષ થયા ભાઈ હું એક ને એક પહેરું એક ભાઈ તો કહેતા હતા ઘણો ટાઈમ પછી પાછું કાઢ્યું એમ નથી તો એ નવા લીધા સેમ કલર ના એ જ કોપેટે ખબર જ ના પડી ભાઈ અમારે તરબૂચની વાત હાલે ખેતીની એટલે હું કહું પાલભાઈ દગો કરે હે પણ તેડવા આવ્યો કંદા મને તેડવા આવ્યો હાલો જરાક મોટર બંધ કરી દો હાલ કરી હાલતા તો હું તું ઘેરે જા મારે ઘેરે પૂછી લઈ રજા લેવી પડે વડા માણસ તમને શું ખબર હોય ઘોરા માથાવાળા છે એની હા ઘોરા માથાવાળા ભાઈની રજા લેવી પડી આ બધા નોખા થઈ ગયા ને શું ખબર હોય રજા શું છે એ તો ભાઈ આપણે પાલભાઈના હારાને ત્યાં તરબૂચ લેવા જવાનું અમારું કેદીનું પ્લાન હાલે કાલ વાંથી ચોખંડા આવતો હતો ને ત્યાં ફોન આવ્યો હતો ક્યાલ જાય પછી પાલભાઈની દીકરીને હમું નહોતું ને જરા તાવ જેવું હતું એ કે દવા લેવા જાવું ને આજે આપણે આરહ કરી મોટર તો જો હું બંધ કરી દઈ તરત ઉપડી જાય પાસે કેમ કે આપણી ઓલો ઓટોમેટિક સ્વિચ ચાલુ હતી ઓટોમેટિક હાલો પાલભાઈ હવારમાં ભૂટકી ગયો છે હાલો પ્લાન થાય ને તો તરબૂચ લઈ આવી ભીંડા ગામથી ભીંડા
હાલો ચોખંડાની સપ્તાહનું જોવાય છે. વીરેન તો કહેતો તો હું કે છૂટીને પછી જાઉં હે. જો વીરેન આવતો રહે ને એને જવું હે ને તો રવિ સોમમાં રજા હે. જોવાય આગળ હવે એને શું થાય. એટલે કદાચ બપોર પછી લઈ જાઉં ને જવાનું થાય તો ઘડીક વાર આપણે સપ્તાહનો લાભ લઈ આવી. અને તમારા બધાની કોમેન્ટો એ ઘણી આવી છે કે સપ્તાહ સંભળાવી, બહુ મજા આવી. તો ભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર સારી સારી કોમેન્ટો કરવા બદલ. અને હાલો હમણાં આપણે બેગદી કંઈ કામ નથી, પછી નવા કામ ઉખેરવાના છે બધા. જોઈએ આગળ ઈતા બધી આગળની વાત છે. પણ અટાણે જરાક પાલભાઈ આવ્યો હોય, ઘડીક આમ બેસી લઈ પછી જરાક જાય પ્લાન થાય તો ભીંડા તરબૂચ લેવા પાલભાઈની સાસરીમાં. ભાઈ ફાઇનલી અમે આજ જાય હે એવા તરબૂચ લેવા. હા ખાવાનું છે. ખાવાનું છે તો નીકળી ગયા જો ભાઈ. હાલો કેમડા ઓલી બુક ગોતી ઓલો આંબેલીઓ કઈ કેતો હતો. ઓલો તેથી હાથ ગાયના વધારે દેવાય. તેથી હાથ ગાયના વધારે થઈ ગઈ. હાલ નહીં કે લઈ આવી પાછું. હા હા કઈ કરેડા મૂકી ગયો. હે હાલો ભાઈ આપણે જો તરબૂચ લઈને આવી ગયા છે. મેં શું કીધું આગળ? રામ રામ જો ભાઈ દરાજી ની જેમ બેઠો હું કે જો ભાઈ એ જ કહે છે, હું નથી કહેતો. કેમ બેઠો હો? ભાઈ દરાની જેમ હે ને કેરી ખાવે ખોટે 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 હાચે હાચે ખાનું. હાચે હાચે તમ ખઈ જાવ. એ તો ખીજાવું પડે ને. તોડો તો ખાવી ના હોય ને તોડો એનો મતલબ શું થયું? જો આમ પડી છે લઈને ખા. હાલો જો બોલો જીયાનભાઈ. જય શ્રી કૃષ્ણ. રામ રામ જો મને જાડવા પાઈને આવી ગયા. છૂટી ગયા હે. છૂટવાનું બપોરે જ હોય. અટાણે ખબર નથી તરબૂચ આવવાના નતા કે આવવાના હતા. તો હું ખબર નથી પણ આવી ગયા હે. ક્યાં ઈ તમને જેમ મૂક્યો એમ મને નથી ખબર. તરબૂચનું શું થયું એ જ કંઈ ખબર નથી પડતી ભાઈ. કેમ કે હું ત્યાંથી ડાયરેક્ટ ખંભાળીએ વયો ગયો તો બેંકના કામથી હતી. હું ને બાપુ આવ્યા લગભગ 2-2:30 વાગે ઘરે. એટલે તરબૂચનું તો રહ્યું. ચલા ભાઈ હાલો કોઈને ટાઢું ટાઢું પાણી પીવું હોય તો ટાઢું કંતારો માંડવીનો જાવે. કેટલી માંડવી ખાધી? રોટલો નથી ખવાતો? રોટલો ખવાય કે ના ખવાય? ખવાય નહીં. તાર મમ્મી શું દી છે જે લઈ જા. ઢેગડા મારી પાસે સીધા. હાલો ભાઈ તો બેંકનું કંઈક હતું નવા જૂનું કરવાનું. ટૂંકમાં પાક ધિરાણનું નહોતું ને એ બધું પ્રોસેસ કરીએ એવા. 2 વાગ્યા બહુ ટ્રાફિક હતી આજે એટલે પાછો વયો ગયો કાકા ત્યાંથી. બા કંકોત્રી આવી કારાવડથી. લગ્ન ચાલુ, સપ્તાહ ચાલુ. અવાર તો બહુ આવેલું કાબા. હે પછી આપણે ત્યાં કોઈ નહીં આવે. શેટા નથી, આ તો આપણા ભાઈઓ છે. ભાઈ અમારે જે નજીકના છે ને અમારા આંબલિયા, અમારા ભાઈઓમાં નજીકમાં નજીક મોટા કારાવડના આંબલિયા, એની કંકોત્રી જ આવી છે. હું આગળ કાકા ત્યાં હતો ત્યાં જ આવ્યા હતા મહેમાન દેવા. એ લઈ આવ્યો. ભંગાર રાખો કે રૂપિયા? હા તો આ ભંગાર ને બે ને ઉપાડો. હાલો આને એકે ના દેજો. આ અટાણ સુધી જો ને ખીચડી ખબર પણ ખાતા સવારનું કઈ ખાધું નથી. તરબૂચ ખાવાય ને. હા તો સાયલું સાયલું આને દઈ ને. હાલો એ જ કંઈક કરી તઈ થાય તો. એ તો મને ખબર પડી ગઈ હતી. વાતું કરતા હતા ને જે હા ભાઈ એના પર અંદાજ આવી ગયો તો. પાહત્રો વાળો છે ને તપ લાગી ગયો. હા તો મારું ખાવાનું નથી કર્યું તે કદારી. મારી ગાડી નથી ને કાકણી લઈ જતી. સાચી વાત. હાલો ભાઈ જો તરબૂચ પાલભાઈ એને લઈ આવ્યા ને દેવા આવ્યા. હા એ બોલો ભાઈ એ ઓયલું શું ઓયલું કે
એ હજી પૂછ્યું નથી ભાઈ છે ને તે દિખતનું બધું ગોટે બહુ સડે બે જગ્યાએ લગન છે આપણા ગામમાં છે ટીટોળી છે કંઈ વાંધો નહીં ભાઈ તરબૂચ ખાવા હોય તો આવી જાવ જો આવી ગયા તરબૂચ આ તારું પેનનું ઢાંકણું ખુલ્લું છે બોલ ભાઈ આમાં તરબૂચ ના હોય ઈમ હોય આને ખબર ના પડે અમારે જીયાને કઈ ખબર કઈ નથી પડતી હવે તરબૂચ જ દેખાય છે કઈ ગાજે ના ખબર હાલો હવે ચા પી ભલભાઈ સામે કી હાલ ને બનાવી વાર નહીં લાગે કઈ અરે હવે ઘરના મહેમાન છે ને હું ન્યા અરે ભટકા મારે એવું મંજુબેન નહીં ઠીક હા પછી પંચાયત તરબૂચ હાજર ભાઈ રહી કા ઠીક હા તંચે રામભાઈ દઈ દે હા બધા થોડા થોડા હા તો આમાંથી કાકા અહીં વધારે આવ્યા તો પછી રાખી લેવાય ને વધારે ધના ને ન્યા ધનાની દઈ ઠીક હા તો નકલ લેતો જજે પાછો કેટલા આવ્યા આવડે તો નહીં ઠીક હા ના એ તો આવ્યા તો હે તમે બે પતાવી લ્યો ને નહીં નહીં આગળ લેવા હોય એમાં હા આની કો વધારે થાય તો એની કો મને લહર લહરી જાય ગોળ હોય ને ત્યાં ભાગવું જ છે સારું હાલ હા પાછું નહીં હાલો કહ્યું ના તરબૂચ તરબૂચ ઉપાડ્યું તો લ્યો હાલો ખાઓ હા એમ બે થઈ જાવ હાલો ઉપડતા હે ને ખાવા હે પેટમાં જાહે એટલે તરત ઉપડી જાહે હાલો હાલો ભાઈ જરવાણું નથી અમારાથી ડાયરેક્ટ ખાવું તરબૂચ જય શ્રી કૃષ્ણ એટલે આપણે તો બધાને જામી જાય પણ આ છોકરા. બપોરે હુવાય એમ નહોતું હા હા નીંદર બપોરે નથી આવતી કે કઈ ભાભા આવી મારા આગળ તરત જ આવ્યું હતું 4 કિલોનો નંગ હે ભાઈ આ ચલો અંદર વયો જાય ને નહોતું ક્યાંક ડૂબકી મારતો આખી નથી પુગાડી ચાકુડી અંદર ઓય કંઈક રીત હોય પછી એટલે જારવજી હો ભાઈ જરાક માપ રાખીને ખાજે નકર દસ નહીં એક પછી એક બાર મુરી કાઢે તો એમ તો નામી નીકળું હવે ખાધે તો કેવા કોઈ કેવું હે જલા મીઠું હે કેવું હે આને વેરું નથી બોલવાનું સાયલ હોતું જાય જોતાય હા 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 મુખવાસ કહેવાય સસ્તા સાલ ના ખાજે હો આ વિડિયમ બધા હસીએ કે હે જલામ કોઈ દી કઈ જડ્યું નથી ગમે એટલું જડે તો એમાં જલન ફેર ના પડે એને ખવાણી આવે તો આમ જ ખાતો હોય ક્યાં જલા હા એ તો અમને ખબર હતી તે તો આવકી ના આવે હેઠળ આંગળી પાણા જેવો હતો તો કેમ ફેર ચડતા હતા ઉઠો તો એને રડતો તો મને ફેર ચડે જ્યાં જોવતા તા હાવ કર કરે ઓહો આમાં જલન હવે આમ નથી દેતા ભાઈ નહીં જલા માં એટલું ભરજો મોઢા મોઢા મારતા જય શ્રી કૃષ્ણ તરત દેખે ને તો ઓલો મેળા ના ભરાવી બટકા હા એવું મન ચાકુડી કા ચાલા છાટી અબ્બા રાજુ મોહ્યા મેળા તા ખરા નકર હું આપણે અહીંયા લાખા નાના નતા ને હા એમાં અમે મા દીકરાને બેન લાભ નતો દીધો મનમાં રહી ગયું તરબૂચ તરબૂચ આજુબાજુમાં જ કર્યા આપણે હતા રાજચીના નતા પણ ત્યાંથી તો આપણે લાભ ના લઈ થઈ ગયા રાજુ મોહી હા એને તો ખબર મોડે પડી ના ખબર તો હતી વાડાની ખબર તો હતી પણ આપણે લાખા નાના થાય ને બસ ધરાણા હતા હા એટલે પછી વાહ ધક્કો જ ના ખાતો થોડી આવી ગયા હતા પછી તો હા તોય ના રહી ગયો હા
આમ પચે જો ગમે એ ખાઈ ને તો કાં જલા હાલો ભાઈ મજા આવી ગઈ. તરબૂચ બહુ સારું નીકળ્યું પેલું બોણીનું. હવે દૂધ ભરવા જવું હે પણ ગાડીઓ હે કે નથી. બાપુ આડાવરા નીકળી ગયા અને રાજુભાઈ ગયો હે ચોખંડા વીરેનને મૂકવા. આજે ચોખંડા સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ હતા પણ મારે ખંભાળિયાથી બહુ મોડું થઈ ગયું પછી હું તો નથી ગયો, આરહ કરી ગયો. પવન બહુ હે, માઇક આજે આખો દી રાખ્યું જ નથી ભેગું. હાલો હવે એકાદી ગાડીનો ક્યાંકથી મેળ પડે ને તો પછી દૂધ ભરવા જાઉં અને સાંજે પડી જાય આજની. કાકાને એ કલંજી ચોખ્ખી કરે છે ને કંઈક કલંજી ભાગમાં હતી ને એ ભરી ગયા હતા. 3561 રૂપિયા ભાવ આવ્યો છે. કલંજીના ભાવ બહુ સારા કહેવાય કેમ કે એમાં બીજી મહેનત ના હોય, કંઈ દવા દારૂ બહુ જોઈ ને નહીં, કંઈ પાણી સિવાય કંઈ નહીં, વાઢવાની ને કાઢવાની ને એ મજૂરી. એટલે કલંજીના ભાવ બહુ સારા છે, એકંદર બહુ સારા એટલે બહુ સારા. એટલે એને જ ભાગમાં હતી ને એટલી જ લઈ ગયા હતા 60 થી 70 મણ જેવી. બાકી હજી પડી હે એને 180 ને 90 મણ જેવી કલંજી બહુ થઈ કાકાને. આપણે વાયુવાળા ભાગમાં જે વીડિયમ લીધી હતી ને એ કલંજી 16 મણ વીઘે થઈ છે. બાપુ ગયા હે રીંગણા દેવા કોકની વાડી, ઘડીક વાર બેસીને આવવાના હે. મેં વળી ફોન કર્યો કે રાજુને તો આવવામાં વાર લાગીએ તો ગાડી જોહે તી. બાપુ હવે કંઈ આવે તે પછી મારાથી દૂધ ભરવા જવાય. અને કમલેશભાઈ વરી પાછું જો હું બકાલામાં આવી ગયો હું ને મરચીમાં નામી નરવાઈ આવી ગઈ છે તો થોડાક જ છોડવા પણ સારા એવા નરવાઈ ગયેલ દેખાય છે. જોઈ રહ્યા ટાઈપના હવે માંડ્યા હે મેં આંકડા લાગવા. જો અમુકમાં કોર હે એ નામી નરવા નીકળે છે. જો હવે આ એક આયર ખાલી થઈ જાય ને તોય ખૂટીએ નહીં. જો ઘણા બધા એમ ત્યાં છોડવા હે અને મસ્ત નરવા થઈ ગયા છે જો આ ટાઈપના. અને આ રીંગણીમાંથી આપણે ઘણા બધા રીંગણા ઉતરે હતી. બાપુ કોકની વાડીને દેવા ગયા હે. હજી ટમેટી એ ઘણી બધી આપણે ચાલુ છે પણ તડકાના જો હવે આવા માંડ્યા થવા, પીળા દાગ થઈ જાય. રીંગણીને પાણી જડીએ ને તો ખૂટીએ જ નહીં, એટલા બધા રીંગણા થઈ પડીએ. બાકી તો હવે શું ઝારું લાગે છે ને એટલે ઓલામાં ના થાય. જો આ બધા કમલેશભાઈ કહેતા હતા એનું એ ભરીને બનાવ્યો હોય ને તો એ જામોડો પડી જાય. પણ હવે આ ગરમી એવી પડે છે ને તે બીક લાગે છે રીંગણાનું શાક ખાવામાં. જો હવે ગોટા ને ગોટા છે મસ્ત, લીંબુ એ થાય છે. જો મસ્તીના છે રીંગણા, એવા કૂણા માખણ જેવા ને. ઓલો ક્યારો હવે તૈયાર થઈ જાય હમણાં. એમાં ક્યાંક ક્યાંક ફૂલ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. જો આ ક્યારામાં જોઈ રહ્યા. ભીંડી ને બકાલું બધું બહુ મસ્ત થઈ ગયું, જોરદાર. અને આમાં કંઈક દવાનું રિએક્શન આવ્યું છે એટલે આના પાનમાં જો આવી કંઈક અસર થઈ ગઈ છે. થોડાક જમરી ગયેલ ટાઈપના થઈ ગયા. કંઈક દવાની રિએક્શન હોય ને એવું લાગે છે મને. દૂધીના વેલામાં દૂધી માંડી લાગવા જોઈ રહી. ઘરના બકાલામાં ઘણું બધું આપણે હવે ચાલુ થઈ ગયું છે. ભીંડા, ગુવાર, તુરિયા, ચોરા હજી થયા નથી પણ હવે જો તૈયારી છે. મેથુડી, ધનિયા મસ્ત. જો ટાઢારક આવે દી આથમી ગયો છે. ભોળાનાથની આરતી સંભળાણી આગણી એટલે સંધ્યા ટાઈમ થઈ ગયો છે. અને બકાલાની વાડીમાં ચક્કર મારું. બાપુ નથી આવ્યા ને ત્યાં સુધી. બાપુ આવે એટલે દૂધ ભરી આવું. પછી કાકડીમાં કર્યું ઘણું થઈ ગયું. તુરિયા ગલકામાં એ કરા માંડ્યા લાગવા. ચોરામાં કોકો હિંગુ માંડી છે થવા. અને ગુવારનું એક શાક ખાઈ લીધું હે. ભીંડાનું લગભગ આજે છે. હવે ઘરના ભીંડા હોય કે કાનો ભાઈ લે હોય એનું હોય પણ આમાં એ ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે. પણ હજી આખા ઘરને શાક થાય ને એટલે ના ઉતરતા હોય. અને ડુંગળી એમાં તો નહીં થાય પણ પાછી નરવાઈ તો ગઈ છે. હવે ગાંઠું કેવીક થાય વાં હતી ને તો એવડી ગાંઠડિયું થયું છે. લસણ ને બધું મીડિયમ થયું છે પણ આવેલું ટેકો નામી થઈ ગયો ઘરનું. આપણે કહેવાતા થાય કે અમારે ઘરનું થયું. હાલો તો હવે વિડીયોનો આપણે આજે એન્ડ કરવાનો થાય છે. પછી દૂધ ભરી આવું અંધારે, પછી શૂટિંગમાં મજા ના આવે એટલે અહીંયા આપણે કરી દઈએ વિડીયોનો એન્ડ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.